મિત્રો ખેતર તુવેર તોડવા આવ્યા છે, શાકભાજી તુવેરો તોડીએ, શાકભાજી શું કરશું એમ કરી શાક શું બનાવશું એમ, તો ખેતરથી તુવેરો તોડ લાવીએ એમ કરીને તુવેરો તોડવા આવ્યો છે. તુવેરો તોડીએ થોડીક 500 ગ્રામ જેવી, અને ફૂલેવર અને એમ છે એનું શાક બનાવી દઈએ. પછી તોડી હતા હું ફટાફટ. આજે અમે જેલા બોરેલી હાટ મેં જેલા એટલે આ મોડુંથી જ ગયો અમારે. હવે તુવેરો તોડી લઈએ, હાટમાંથી શાકભાજી ફૂલેવર ને રીંગણો ને એવું લાવ્યા, પણ દોરા નાખ્યા હોય થોડાક તો સારું લાગે. ચાલો હાવ થઈ હોય ત્યાં ચાલીએ આપણે. બહુ થઈ જાય રહ્યા જલ્દી. હા તો એને આપણને પછી અંધારું પડે. ચાલ એવી છે. લીલો મરચો, ટોમેટો, ફુલેવર, કોબી ને એમ કંઈ શાક કરી દેવાનું એટલે થઈ જશે વધારે. આ શાક ફૂલે છે મિત્રો, તુવેરો ફુલેવરનું શાક બનાવવાનું છે. ફૂલ દીધી તુવેરો હવે, અને પેલા તો હરામે છે એ ધોના તો લાવ્યા ખેતરથી. આ ફુલેવર ને તુવેરનું શાક બનાવી દઈએ અને રોટલા બનાવી દઈએ. બરાબર ને? રોટલી બનાવવાની ઈચ્છા છે? ના, રોટલા બનાવવાના છે. મકાઈના રોટલા બનાવી દઈએ. ગમ નહીં, આજે બનાવું રોટલી. આજે રવિવારી હાટ મેં જેલો તો ફુલેવર ને એવું શાક લઈ આવ્યા, રીંગણો ને એવું, અને મસાલો, મરચું, ડુંગળી, બટાકા એ અમારે અઠવાડિયે લાવવાનું, પણ હાટમેથી લઈ આવીએ અમે. હાટમાં સારું બધું મળે અને સસ્તું મળે. સસ્તું એટલે બધું બધા જેવું જ મળે, પણ થોડું 5-6 રૂપિયા ઓછું હોય, પણ સારું. એક જ જગ્યાએ બધું જે જોઈએ તે મળી જાય. બધે ફરવાનું નહીં થાય, એટલે એનો હાટ બધું એને હાટ કહેવાય. અઠવાડિયાનો હાટ ભરાય દર રવિવારે. બહુ પબ્લિક થાય અમારે હવે. ચાલો તો મિત્રો, હવે પછી હવે શાક બનાવીએ, ચડતું કરીએ. ચૂલા પર શાક મેળ દે, ના ગેસ પર શાક મેળ દે, અને ચૂલા પર રોટલા બનાવી દે. ચાલ, બપોરનું છે કે શું નહીં, પૂરું થઈ ગયું? ભાત પતી ગયું છે એમને? આજે ખાતા છોકરાઓ ઘેર હોતા એટલે પૂરું કરી નાખ્યું છે. ભાત ને દાળ ને પાર મેળે. તાર રવિવારે ઘેર આવી એટલે ખાખા કરે વળી. નહીં તાર નિહારે ત્યાં તો ભૂખે મળે. ભૂખે એટલે પેલું હું બપોરે એક જ વખત ખાય, અહીં તો ચાલુ હોય, જરીક ભૂખ લાગે એટલે ખાવાનું એવું. તો હવે જમવાનું બનાવીએ મિત્રો. રોટલા બનાવે છે દક્ષા, રોટલા બનાવે અને શાક તો થઈ ગયું છે. તો બપોરનું ભાત વધેલું હતું તેને વઘારી દઈએ એમ, એટલે ભાત વઘારી દઈએ અને રોટલા અને શાક, ફુલેવર દોનાનું શાક, તુવરના દોના અને ફુલેવરનું. રીંગણો દાળી જાય બોલવા અમે. રીંગણા દોના પણ ફેમસ જ, એટલે ફુલેવર દોરાનું શાક ને રોટલા ખાઈ સુઈ જઈએ. સવારે પાછું આપણે નિહાર ચાલુ રાબેતા મુજબ. સવારનો દવા નિહાર જવાનું છે, પછી પાછું રજા છે, એક જ દાડો જવાનું છે. પછી ઉત્તરાયણ ને 2 દાડા રજા, પછી વાંધો નહીં. કાલે વહેલું ઉઠવાનું છે એક દાડો, પછી 2 દાડા પાછું રજા છે એટલે શાંતિથી ઉઠશું. એક તો આજે હાટ મેં ફરીને થાકી જવાયું છે, પગ દુખે છે. બાઇક લઈને મેં ફરે તો પબ્લિક વધારે, શું કરવાનું? ખાઈ લઈએ હવે મિત્રો. શું કે મમ્મી શું કે? તો મિત્રો જમવા બેઠો છે અમે. જમવાનું બની ગયું, રોટલો ને શાક ખાઈને પછી હુઈએ વહેલો. પછી સવારે દૂધ કાઢીને ચા બનાવી લી, પછી તમને ગુડ મોર્નિંગ કરીશું. જમી લઈએ હવે અમે. મિત્રો ગુડ મોર્નિંગ. આ દક્ષાએ દૂધ કાઢી લીધું છે, અને આજે વહેલા ઉઠી ગયો સવારમાં. કાલનું આજે કમજન ઉઠી જવાયું 4 વાગ્યાનું, તે 4:30 દૂધ કાઢી લીધું આજે. તો એ ચા બનાવવા કાલે આપણે. એટલે હવે બ્રશ કરી નાખીએ, બ્રશ કરીને ચા બનાવીએ. ચા પીને પછી
પાણી ગરમ તો થઈ જ ગયું છે. હા, પાણી ગરમ કાઢનું કરી દીધું. 4 વાગ્યાનો ઉઠી ગયો આજે. એટલે પછી નાહે શાંતિથી ચા બા પીને પછી બેસ. મિત્રો દક્ષા ચા બનાવી દીધી છે. જો ચાલો ચા પીવા આવો મિત્રો. અને પૌવા વઘારવા કરે છે. છોકરીને ટ્યુશન જવાનું છે આજે. કાલથી 2 દાડા રજા છે ઉત્તરાયણ બીજા દિવસની. એટલે કાલ આજનો દિવસ જવાનું છે. અને આજે બરાબરનો પવન લાગે છે. ઠંડો ઠંડો પવન કાઢ્યો છે. હમણાં 4 વાગ્યા પછી જ પવન નીકળ્યો. બરાબર પવન જાય છે. ટાળો ટાળો લાગે છે આજે. ઠંડી તો ઓછી છે એમ એટલી બધી નહીં, પણ પવન વધારે છે એટલે એની ટાણ લાગે છે. એટલે આ ચા બા પી લઈએ એટલે કંઈક ઠંડી ઉડે. સવારમાં મસ્ત આદુવારી છે, ગરમા ગરમ ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ. મમરા વઘારી દઈએ એટલે મમરાનો નાસ્તો કરી લઈએ. અને પછી છોકરીને ટ્યુશન મોકલી દઈએ. મેલવા જવું પડશે આજે. કોઈ વાહનવાળા હોય એવું જ છે. રિક્ષાવાળા કોઈ ઠેકોન નહીં હોય આજે. એટલે મારે મેલવા જ જવું પડશે. એટલે એને ટ્યુશન જઈને મેલી આવું. પછી 10-11 વાગે નાહી આવશે. પછી પાછી રિક્ષાઓ બસો આવશે એટલે બે નાહી આવે. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો. તું મમરા ખાય વિડીયો બનાવો રે. મમરા કીધું કે પૌવા થોડા છે, મમરા છે આ તો. ચાલો હવે તું નાહી નાખ દીરું. બરાબર, તમારા નાસ્તા બાસ્તા થઈ જાય. હવે અમે અમારું કામ કરીએ. આજે મારે કોમ છે, બહાર લાકડો કાપીને ઢગલો વાયરો છે. એને બધો હરખો મેળવાનો છે આપણે લાવીને. કાલે આપણે મજૂર કરેલો એક, તેને લાકડો કાપવા માટે મારથી ઉપર ઝાડ પર ચડાવવું નહીં. એટલે મજૂરને ઝાડ પર ચડાવેલો, લાકડો કાપી નાખ્યો. હવે શિયાળામાં બારવા માટે આપણે લાકડો જોઈએ. એને કાપવા મજૂર કરેલો એ બધું જનતાઈ નાખીને આવી ગયો છે. આ મારે એને બધું હરખું કરવું પડશે. હવે એ કોમ મારે આજે કરવાનું છે લાકડોનું. એટલે આ બાજુ લાવીને બધો ઢગલી વાળું અસલ કમ્પ્લેટ હેકી દઉં. બધું ઓછો બધું પાડ્યું છે તે વાળી જોડીને સાફ કરી નાખવું પડશે. ઘર આગળ જ બધું, આપણા ઘરની આગળ એક ઝાડ હતું ગુલમરનું, તે ગુલમર કાપી નાખ્યો ઉપરથી. એટલે લાકડો કરી લીધો. હવે દર શિયાળામાં લાકડો કાપી લે આ રીતનો. ચાલ તું તારે જે બનાવવાનું હોય તે બનાવ. હું બનાવવા કરે છે આજે? હે કશું પણ હું વાર હજુ અજવાળું થયું નહીં ના. આજે પાછા ઘેર આવી જશે. અને પેલો હોય ઘેર છે ધૂલો હોય એ ખાવા જશે. એટલે આખું દાળ ભાત બનાવી દેવાનું એટલે ખાયા કરે. એવી ખીચડીનું શાક બનાવી આલશું. દાળ ભાત ભાવતું નહીં એમને. એક વખત ખાય દાળ ભાત ગરમ ગરમ હોય ત્યાં, પછી ઠંડુ થઈ જાય એમને ભાવતું નહીં. ખીચડીનું શાક બનાવી દઈશું આજે. નહીં હોય પછી સવારમાં રોધવું પડશે, બપોરે બનાવવું પડશે આજે. જોઈએ છે હવે. એટલે તું ભેંસો બહાર બોંધ દે. હવે મિત્રો ભેંસો બહાર બોંધ દઈએ પછી બીજું કોમ કરીએ અમે. વાસુદું પાણી કરી નાખે. તહેરી મેં ઠંડી આજે છે, પવન વધારે છે. ઠંડી ઓછી, પવન જ વધારે છે. તહેરી મેં કશુંક શાકભાજી હોતી લાવું. તુવેરો જ મેનવા જવું પડશે. તુવેરો નહીં લાવી આજે. રીંગણો ડુંગળી બટાકા બનાવી દઈએ આજે. રોજ તુવેરો નહીં ખાવી. ડુંગળી બટાકાનું શાક ને ખીચડી બનાવી દે. બરાબર. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરજો મિત્રો. લે તારે કે કેવું હોય તો બોલ. હે ઠંડી લાગે છે એમ જ કે. હે આ લાકડો કાપેલો છે અને આ બાજુ ઢગલી વારવાનો છે. આટલે અહીંયા આગળ મૂકવાનો છે.
આ પેલો મજૂર બધો જઈને તેને નાખીને નાહી ગયો. આ ગુલમર કાપ્યો તે એટલે આ બધા લાકડા પેલે ઢગલી વાર દમ એક બાજુ લઈ લઉં. અહીં ચારની ગોઠો રોપેલી છે તે બધી દબાઈ જશે. ભેંસો માટે ચારની ગોઠો રોપી લેવા એટલે આ બાજુ ઢગલી વાર દેવાનો છે. તો એ કોમ કરી નાખું આજે.